નમસ્કાર દરેક મિત્રોને આપણી વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાત સરકારે નવી યોજના બહાર પાડી છે, જે યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના 2025। આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી સહાય રૂપે ₹12,000 ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવી છે। મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી ક્યાં કરવી, સંપૂર્ણ વિગતો માટે વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો યોજનાની માહિતી મેળવીએ। કુંવરબાઈનું મામેરું યોજના 2025 ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી કુંવરબાઈનું મામેરું યોજના બહાર પાડવામાં આવેલ છે। કુંવરબાઈનું મામેરું યોજનામાં પરિણીત દીકરીઓને ડીબીટી દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનામાં સહાય રૂપે 12,000 ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યાર પછી કુંવરબાઈનું મામેરું યોજના 2025માં કરવામાં આવેલો બદલાવ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાઓને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય આપવામાં આવશે, જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાઓને જૂની સહાય મુજબ ₹10,000ની સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના પાત્રતા શું જોઈએ તો સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ। આ સહાય અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે। કન્યાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ। ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક ₹1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક ₹1,50,000થી ન હોવી જોઈએ। જો કોઈ કન્યાના પુનઃ લગ્ન થાય તો તેને આ યોજનાનો લાભ તેને મળી શકશે નહીં। લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થશે। તે જ રીતે કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ તો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા કે વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક કે રદ કરેલ ચેક યુવતીના નામનું। કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF મેળવવા માટે samajkalyan.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે। હવે વાત કરીએ મિત્રો કુંવરબાઈનું મામેરું ફોર્મ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જાઓ। જો તમે આ વેબસાઇટ પર નવા છો તો નોંધણી બટન પર ક્લિક કરો। તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે। પછી તમારે તમારા આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે। ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરો। કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે। તમામ જરૂરી માહિતી દાખલ કરો। જરૂરી દસ્તાવેજ પણ સબમિટ કરો। આખરે ફોર્મ સબમિટ કર્યા પછી કુંવરબાઈનું મામેરું યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે। આ હતી મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના 2025ની સુધારેલા દર મુજબની અગત્યની માહિતી। તો મિત્રો, જો તમે પણ લેટેસ્ટ ભરતી અને નવી યોજના અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। ચાલો મળીએ નવા વિડીયો સાથે। ધન્યવાદ।